વેલકમ ટુ માય ચેનલ માશા એજ્યુકેશન. આજે હું તમારી સમક્ષ ફરી એક વિડીયો લઈને ઉપસ્થિત છું અને આ વિડીયો આપણી દીકરીઓ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ગર્લ્સ યોજના. આ યોજના આપણી દીકરીઓને કઈ રીતે ઉપયોગી બનશે અને તેનો લાભ લેવા માટે આપણે શું કરવું પડશે એ સમગ્ર વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ગર્લ્સ યોજના એ દીકરીઓ માટે માધ્યમિક શિક્ષણ પ્રોત્સાહન યોજના છે, જે ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. તો આગળ જોઈએ કે આ યોજના શું છે. આ યોજના અંતર્ગત ધોરણ 8મું પાસ કરીને જ્યારે દીકરી ધોરણ 9માં એડમિશન મેળવે છે ત્યારે તેને ₹3,000 સહાય કરવામાં આવે છે. ગરીબ વર્ગની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખવા માટે મજબૂત પ્રોત્સાહન પૂરું પાડવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય હેતુ એ છે કે દીકરીઓને ડ્રોપ આઉટ ઘટવું જોઈએ. ધોરણ 8 બાદ ધોરણ 9માં જ્યારે એડમિશન મેળવે દીકરીઓ ત્યારે તેમના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે આ સહાય કરવામાં આવે છે કે જેનાથી દીકરીઓ એડમિશન લે અને એમનું માધ્યમિક શિક્ષણ પૂરું કરે. હવે વાત છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો આ યોજના ST/SC વર્ગની દીકરીઓ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. જ્યારે તેઓ ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં પ્રવેશ લે છે ત્યારે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. પરંતુ આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકારે એક મહત્વની શરત મૂકી છે. તો એ શરત શું છે? તો ફક્ત જો તમે એડમિશન લો ત્યારે તમને આ રકમ મળી જતી નથી. આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 9 પૂરું કરી અને ધોરણ 10 પણ પૂરું કરવાનું છે. ધોરણ 9 અને ધોરણ 10 પૂરું કર્યા બાદ તમને આ સહાય મળવાપાત્ર છે. હવે આ કુલ 3,000ની સહાય કઈ રીતે તમને મળે છે? તો તમે જ્યારે ધોરણ 9માં એડમિશન મેળવો છો ત્યારે તમારે એડમિશન વખતે જ આનું રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. જ્યારે તમે આનું રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે તમારી અરજી DEO એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચશે. ત્યાં કચેરીમાં આની પ્રક્રિયા થશે અને પ્રક્રિયા કર્યા બાદ સીધી બેંક ખાતામાં DBT દ્વારા આ પૈસા તમને મળી જશે. કોઈ વચ્ચેથી આમાં લાભ લઈ શકશે નહીં. આ સહાય સીધી દીકરીના બેંકના ખાતામાં જમા થાય છે. તો હવે ફરીથી એક નજર આપણે આ યોજના ઉપર મારીએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ગર્લ્સ યોજના શું છે અને કોને મળે છે? તો કે ₹3,000ની આર્થિક સહાય આમાં મળવાપાત્ર છે. કોને? ST/SC વર્ગની દીકરીઓને. ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે આનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને ધોરણ 10 પૂર્ણ કરશે ત્યારે તમને સહાય મળવાપાત્ર છે. અને આ સહાય તમારા સીધા બેંક ખાતામાં જમા થશે. તો ધ્યાન રાખજો, આ પેજ સેવ કરી રાખજો અને બીજા વાલીઓને શેર જરૂર કરજો. ચલો દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. લાયકાત ધરાવતી દરેક દીકરીના પરિવાર સુધી માહિતી અવશ્ય પહોંચાડજો. તમારા એક મેસેજથી કોઈ દીકરીનું શિક્ષણ બચી શકે છે. અને હા, માશા એજ્યુ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી માટે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.